તો હવે આમ કરી હું તો કંટાળી ગયો યાર. ટિકિટ મગાવી દે ને કે ઓનલાઈન. તો હું બુક કરાવી દઉં ને, તમે જઈ આવો તમારે. આ તારી અને તારા આંટી બે ની કરાય. હા તો બે કરાવી દઈશ, એમાં શું થઈ ગયું. કે પિક્ચર જોયું અને અઠવાડિયું થઈ ગયું. હા હું તો તમને ઓફિસે આવવાની પણ ના પાડું છું, છતાં પણ તમારું મન છે ને, અને તમારો આ સમય ન જાય એટલે તમે અહીંયા ગપ્પા મારો આવી જાઓ મારી યારે. અરે મારે તો હું ટાઈમ જાય ને એ બાને વાતચીત થાય બધા સાથે. સાચી વાત છે, પણ આ હંધુય કામ બરાબર રીતે હાલે છે, તમે જરાય ચિંતા ન કરતા. અરે ના ના, એ તો મને ખ્યાલ જ છે. આ 6 મહિના થઈ ગયા, મને કોઈ દિવસ કોઈ પાર્ટીનો ફોન નથી આવ્યો તારા વિરુદ્ધ. લ્યો તો પછી એ જ તો જોવાની વાત છે. ને બધા વખાણ જ છે. હું પેલા આપણા જૂના ક્લાયન્ટોને મળું ને એ બધા તારા વખાણ જ કરતા હોય. સારું કહેવાય ને. આજે 20,000 આપજો ને પૈસા. અરે અત્યારે કયા સમયે તમે પૈસા લેવા માટે આવ્યા ભાઈ? અને પૈસા અત્યારે અહીંયા કેશ નથી પડ્યા. શેના માટે જોતા હતા? પણ આપણી પેલી જે આ બારડોલી વાળી સાઈડ હાલે છે ને, ત્યાં થોડાક મજૂરને દેવાના હતા, 3,000 મજૂરને. એટલે મેં કીધું આજ આવ્યો હતો ને ઓફિસ બાજુ તો લેતો જાઓ. અરે પણ એ લોકોને કહી દેવાય ને તમારે કે આપણે ઉપાડની તારીખ 15 તારીખ છે, 15 તારીખ પહેલાં તમને 1 રૂપિયો પણ નહીં મળે. આ હાથ ખર્ચાના તે અત્યારે તમને કોઈ પૈસા નહીં મળી શકે. આપણે નિયમ ફેરવી નાખ્યો છે ને, તો એ પ્રમાણે બધાને કહી દો કે 15 તારીખે બધાને ઉપાડ મળી જશે. પણ એ વાત સાચી છે આદિ છે, પણ એ લોકોને કંઈક ઘરમાં તકલીફ વાળું છે ને એટલે જરૂર અરે છે. પણ તમે સમજતા નથી મારી વાત. હા હું સમજી શકું છું, અત્યારે તકલીફ બધાને હોય છે. હા અમારે પણ અત્યારે છે ને હિસાબમાં બધી જગ્યાએ પ્રોબ્લેમ થાય છે. આડેધડ જ્યારે અમે પૈસા આપીએ છીએ ને ઉપાડ કરાવીએ છીએ ને, તો એકાઉન્ટન્ટ છે ને છેલ્લે હિસાબમાં લોચા મારે છે, અને બધો જવાબ પછી અમારે જોવો પડે છે, અને છેલ્લે ભોગવવાનું પણ શેઠને રહે છે. એટલા માટે તમે સમજો, આપણે એ લોકોને પૈસા કરી આપશું, પણ 15 તારીખે જા. આદિ શેઠ એમાં એવું છે કે એ લોકોએ મને 2-3 દિવસથી આ તો ફોર્સ કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે જાઓ ત્યારે ઓફિસેથી લેતા આવજો. પણ હું વળી મેં કીધું હમણાં 15 તારીખ આવી જાય. પણ પેલો કનક છે ને, આપણે કનક, એને તો ખાસ જરૂર છે. અરે એ બધા પીવા વાળા છે, અને એ લોકોને કાંઈ પૈસાની જરૂર નથી. આ કડક થઈને કહી દો એ લોકોને કે ભૂખ્યા નથી મરતા તમે લોકો. જ્યારે જુઓ ત્યારે બસ ઉપાડ સિવાય કઈ વાત નથી. કામ ઓછું કરે છે અને પૈસા વધારે જોતા છે. આદિ શેઠ મારાથી કહેવાય તો નહીં, પણ એક વાત કહું છું, નાના મોઢે મોટી વાત. બકો, હવે તમારે શું કહેવાનું બાકી રહી ગયું છે કે તમે મને કહેશો હું ખોટું કરું છું એમ? ના ના, તમે તો ખોટું કરી જ ન શકો ને, કારણ કે તમે તો એક શેઠની જગ્યાએ છો. પણ આ તો ખાલી એક વાત કેવી હતી કે જ્યારે મજૂર પાસે પૈસા ન હોય ને, ત્યારે એક કટો ઘઉં લેવો હોય ને તો પણ મજૂર પાસે પૈસા ન હોય. પ્રદીપ, અરે ભાઈ તું, અરે બેસ ને. અરે તું રડે છે શું કામ? જો એક મજૂર હતો, એની આવી જ પરિસ્થિતિ હતી, પણ ત્યારે મેં એને પૈસા આપેલા. પણ સમય જતા લોકો ભૂલી જાય. સમજી ગયો કે તું કયા મજૂરની વાત કરે છે. એ મજૂર હું જ હતો ને, અને માનું છું કે હું મારા દિવસો ભૂલી ગયો. મારા ઘરમાં પણ ખાવાનો એક દાણો નહોતો. કામ માટે ભીખ માગતો હતો. આ બાકીમાં કરિયાણું લાવતો હતો, અને એ કરિયાણા વાળો પણ મનમાં આવે એમ જવાબ દેતો કે હવે છે ને આ પૈસા ન હોય તો ભૂખ્યા હોઈ જાજો, પણ મારી દુકાને પગલું ન ચડતા. માફ કરજે દોસ્ત, તારી પાસે હું પણ રૂપિયા લઈ ગયો હતો, મને આજે પણ યાદ છે. અને અત્યારે હું જ એ બધું ભૂલી ગયો, અને જે જગ્યાએ બેઠો છું ખબર નહીં કેમ જ્યારે ખુરશી ઉપર બેઠો ત્યારે વિચાર્યું હતું કે હું ક્યારેય મજૂરારે અન્યાય નહીં થવા દઉં. પણ હું પોતે જ
જે પરિસ્થિતિમાંથી નીકળ્યો, જે પરિસ્થિતિમાં જીવતો હતો, એ હંધુય ભૂલી ગયો. આદિ, આ ખુરશી છે ને, આ ખુરશી, આ સીટ એવી છે જે ભલભલાના મન ડગાવી દે છે. અને તારું પણ મન ડગી ગયું, તને પણ એક પાવર આવી ગયો, રૂપિયાનો પાવર, આ સત્તાનો પાવર. આદિ, રૂપિયા કમાવા ને એ બહુ સહેલા છે, બહુ અઘરી વાત નથી. પણ રૂપિયાને પચાવવા ને એ અઘરી વાત છે. તું રૂપિયા કમાઈ જાણ્યો છે, સફળતા તે બહુ મોટી કરી, પણ એ પ્રમાણે તારું વર્તન, તારો સ્વભાવ બધુંય બદલાઈ ગયું. અરે આની આંખમાં આંસુ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. પણ તું એણે બિચારે કેવી વાત કરી કે મજૂર અમારા ભરોસે હોય, મજૂરને ખાવા ઘરે ધાન ન હોય, છતાંય તારું મન તો ડગ્યું જ નહીં ને? તારે મનમાં જરી કંઈ દયા ન આવી ને? નાના શેઠ, તમે રહેવા દ્યો. એ વાત આદિને નહીં સમજે. એનું એક કારણ છે. આદિ જ્યારે મળવા આવ્યો ને મને, ત્યારે એને, તમે મને જે વાત કીધેલી હતી ને, મેં એને કીધું હતું કે તું જાજે, શેઠને તારી યાદ આવે છે. એટલે એ ભાઈને કદાચ એમ હશે કે ભાઈ આ કંપનીમાં હું તો શેઠે મને શેઠ બનાવી દીધો, તો બધા મજૂરને આ શેઠે શેઠ બનાવી દીધા હશે. એટલે કદાચ એ મજૂરની હાલત નહીં સમજે. પણ મારે તો મજૂરની સાથે જ કામ કરવાનું ને. મારે તો રોજે મજૂરના દુઃખ જોવાના. આજે આની ઘરે રોટલો ન હોય એટલે કદાચ આદિ શેઠ નહીં સમજે. એવી વાત કરે છે તું, હું કામ ન સમજુ? બધાનું દુઃખ સમજી શકું છું. તમે જે વાત કરી ને એ હું સમજી ગયો. શેઠ, મન થાય છે કે મને આ ખુરશી ઉપર ના બેહાડો. આ ખુરશી, આ કામ, આ બધું મારા લાયક જ ન ગણાય. કેમ કે હું જો મારા ભાઈઓને ભૂલી જાઉં, હું જે કરતો તો એ ભૂલી જાઉં, તો આજે મને આ બધું મળવા છતાંય તે ન મળ્યું બરાબર કહેવાય. જો આદિ, આપણે ગમે એટલા મોટા માણસ થાય, પણ ક્યારેય નાના માણસને ભૂલવો ન જોઈએ. નાના માણસની વાત ક્યારેય ભૂલવી ન જોઈએ. એ જો આપણી પાસે દુઃખ લઈને આવ્યો હોય ને, તો એનું દુઃખનું નિરાકરણ કરાય. કારણ કે ભગવાનને આપણને શક્તિ આપી છે, આપણને પૈસો આપ્યો છે, અને હું આખી જિંદગી બસ આ જ કરતો રહ્યો છે. કંઈ મારામાં બુદ્ધિ નથી, મારામાં એટલી બધી હોશિયારી નથી, પણ આ ગરીબોને મેં સાચવા ને એટલે મારા ભગવાને મને સાચવો છે. શેઠ, આ ભગવાને હંધુય બરાબર જ ગોઠવ્યું છે કે જે પચાવી શકે ને એને ધનવાન બનાવ્યો છે, અને જેની હોજરી કામ નથી કરતી ને એને કોઈ દી ધનવાન ન બનાવે. કેમ કે ખબર છે આ નહીં પચાવી શકે. અને એ ભગવાને તને નાનો માણસ બનાવ્યો હતો, પણ મેં તને મોટો માણસ બનાવ્યો, અને તું તારી જ પરિસ્થિતિ ભૂલી ગયો. અને નાના માણસોને જેમ ફાવે એમ જવાબ દેવા મળ્યો. નાના માણસ થકી જ મોટો માણસ છે. મોટો માણસ ક્યારેય મોટો માણસ થઈને જન્મતો નથી. અને જે મોટો માણસ થઈને જન્મે ને એને જો એ એના સ્વભાવમાં બદલાવ લાવે, કોઈ નાના માણસની વાત ન સાંભળે, ગરીબોની આંતરડી દુભાવે, તો ભગવાન એક જ ઝાટકે એની પાસેથી લઈ લે છે. હું નાના માણસનું દુઃખ ભૂલી ગયો હતો. જે દુઃખ મેં વેઠ્યું હતું એ દુઃખ હું ભૂલી ગયો. અને તમે તો કોઈ દિવસ કોઈ હારે ખરાબ વર્તન નહોતું કર્યું, પણ મારા સ્વભાવમાં ઘણો બદલાવ આવી ગયો. નાના માણસ હારે વડકા નાખી લેવા, એને ખીજાઈ લેવું, અને હું એના દુઃખ ભૂલી ગયો. મને એટલું પણ ભાન ન રહ્યું કે હું આ શું કરી રહ્યો છું. મારી જેવા માણસને તો પ્રદીપભાઈ લાફો મારવો જોઈએ મને. બસ આદિ, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મહત્વનું છે. પણ યાદ રાખજે, માણસ છે ને રૂપિયાથી મોટો નથી હોતો, માણસ એના સારા કર્મોથી મોટો હોય છે. તો ઠીક છે,
પ્રદીપભાઈ, આજ પછી ક્યારે પણ આ ઓફિસમાં તમારે ઉપાડ માગવા માટે નહીં આવવું પડે. હું આપણા સીએને કહી દઉં છું, તમારે જ્યારે પણ રૂપિયા જોતા હોય એની પાસેથી લઈ લેજો, અને આ મજૂરને જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે એને આપી શકો છો. જાઓ. અને શેઠ, કદાચ તમને એમ થાય કે જો વધારે રૂપિયા હું આપી રહ્યો છું તો એ મારામાંથી બધા જાહે. અરે ગરીબોને તો મદદ કરીએ ને એનાથી 10 ગણું ઉપરવાળો આપણને આપે છે. ના ના શેઠ, તમે બહુ મહાન છો. આ તમારા આવવાથી આપણી કંપની તો પ્રગતિ કરે જ છે, પણ એક આ વસ્તુની એક થોડીક ખામી રહેતી હતી કે આપણે નાના માણસોને ઉપયોગ નહોતા આવ્યા. પણ હવે જો આ તમારા નિર્ણયથી આપણી કંપની ચાલે છે તો બસ આવી રીતના જ આપણે ચાલતા રહીશું. અને ભગવાનની દયાથી આ જો તમને પણ સારો વિચાર આવ્યો અને હવે બધાની ઘરે જે તકલીફો છે એ દૂર થાય, એટલે આપણા મજૂરો પણ ખુશ અને આપણી કંપની પણ ખુશ. હા પ્રદીપ,